जय श्री कृष्ण। तो आज आप एकदम सफेद और ओછી मेहनते मैदो तैयार करीशुं। तो मैदो बनाववा माटे मैं अहींया 2 किलो जेटला घऊं लीधा छे। घऊंने आपणे 3 થી 4 पाणीए धोई लेवाना छे, जेथी करीने तेमां रहेલું ડોળ અને ફતરા હોય તે વયા જાય। तो मैं अहींया 4 पाणीए घऊंने धोई लीधा छे। तो सरस रीते आपणे आ घऊं साफ थई गया छे। तो आ घऊंने एक डब्बामां अथवा तो पवालामां आपणे ट्रांसफर करी देवाना छे। तो मैं अहींया पवालामां घऊं नाखी दीधा छे अने पवालुं भरीने पाणीनुं राखवानुं छे, जेथी करीने तेमां रहेला घऊं सरस रीते पलળી जाय। तो मैं अहींया 2 દિવસ घऊं पलाळवा दीधा हता। तो पवालामां रहेલું पाणी काढी अने आ घऊं मैं डब्बामां लई लीधा हता। तो 24 કલાક पवालामां अने 24 કલાક डब्बामां एवी रीतना मैं आ घऊं पलाळवा दीधा हता। 48 કલાક पछी आ घऊंनो डब्बो तमे खोलीने जोयो अने सरस रीते धोईने साफ पण करी लीधा छे। अने आ पलळेला घऊं रह्या ने ते आपणे काठवटमां लई लईशुं अने घऊंनो एक दाणो आपणे दबावीने जोई जोवानो छे के सरस रीते पलળી गयो छे के नहीं। सामान्य रीते जोईए ने तो आ घऊं बस आवी रीतना दबाई जाय ने एवी एटला पलाळवा देवाना छे, नॉर्मल पाणीमां ज पलाळवाना छे। तो आ पलळेला घऊंने आपणे एक मिक्सर जारमां उमेरीशुं। तो मैं अहींया अर्धो वाटको जेटला घऊं लीधा छे अने तेमां थोडुं आपणे पाणी उमेरीशुं अने मिक्सर जारनुं ढांकण फिट करी अने मिक्सर आपणे बंध चालू करी अने आम घऊंने आपणे मिक्सरना जारमां पीसी लेवाना छे। तो मैं अहींया बधा ज घऊं मिक्सर जारमां सरस रीते पीसी लीधा छे अने एक तपेलामां लई लीधा छे अने हाथनी मददथी सरस रीते आ घऊंने आपणे मसळी लेवाना छे, जेथी करीने तेमां रहेલું सफेद पाणी छे जे ते બધું બહાર નીકળી જાય। ત્યાર પછી આપણે 2 હાથ વડે આ લાડવા જેમ વાળી અને બધું જેટલું નીકળે એટલું સફેદ પાણી એટલે ઘઉંનો પાવડર થાય તે રીતે આપણે આ બધા જ ઘઉંને જોઈ લેવાના છે। ત્યાર પછી આપણે એક સાયણી લેવાની છે અને આવી રીતના આ બધા જ ઘઉંનું પાણી ગાળી લેવાનું છે અને આ ગાળેલા ઘઉંનું પાણી છે ને આપણે એક તગારામાં લઈ લઈશું। અને હા, તે પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે થોડીક જ કલાકો મારે ઘટે છે અને થોડા સબસ્ક્રાઈબર ઘટે છે, તો મહેરબાની કરીને મને સબસ્ક્રાઈબર પૂરા કરી દો અને થોડી કલાકો ઘટે છે તે પણ પૂરી કરાવી દો। જો તમારા બધાનો સાથ અને સહકાર હશે તો અમારે પણ આ ચેનલ મોનેટાઈઝ થઈ જશે। તો આવી રીતના બધું જ પાણી આ ગાળી અને તગારામાં લઈ લેવાનું છે। તો મેં આ ઘઉંને 2 થી 3 વાર ધોઈ લીધા અને હાથ વડે દબાવી અને સરસ રીતે જો આ પાણીનું અડધું તગારું ભરાણું છે। તો આપણે આ તગારાને ઢાંકીને રહેવા દઈશું જ્યાં સુધી તેનો સફેદ જે પાવડર છે ને તે બધો તળિયે ન બેસી જાય ને ત્યાં સુધી આપણે તેને ઢાંકીને રહેવા દેવાનું છે। તો મેં 12 કલાક આજુબાજુ આ તગારાને ઢાંકીને રહેવા દીધું હતું અને ત્યાર પછી તમે જોઈ શકો છો એનો સફેદ પાવડર બધો તળિયે બેસી ગયો છે। તો ઉપરથી આપણે પાણી નિતારી લઈશું અને તળિયાનું રહેલો જે આ પાવડર રહ્યો તે આપણે સુકાવા માટે રાખી દઈશું। તો સુકાઈ જશે ને એટલે સરસ એવો આપણે આ મેંદો બનીને તૈયાર થશે। તો તગારું ઢાંકી પતલું કપડું ઢાંકીને મેં સુકાવા દીધો હતો અને આપણે આ જોઈ શકો છો સરસ રીતે સુકાઈ ગયું છે। તો હવે ચમચીની મદદથી આપણે આ પાવડરને ઉખાડી લઈશું। તો બધો જ પાવડર આપણે આવી રીતના ઉખાડી લેવાનો છે અને પછી હાથ વડે મસળી અને આ બધી ગળીઓ ભાંગી નાખવાની છે। એકદમ પ્રોપર રીતે
મેંદો તૈયાર થાય છે. સરસ મજાનો લોટ બનીને તૈયાર થાય છે. તો હાથ વડે આ મસળી લીધો છે આ લોટને મેં. તો પછી આપણે એક કાઠોડ લેવાની છે અને એક ચાયણી એટલે કે લોટ ચાળવાનો આક લેવાનો છે. અને આંકમાં આપણે આ લોટ ઉમેરી અને સરસ રીતે ચાળી લેવાનો છે, જેથી કરીને તેમાં રહેલી ગળીઓ ભાંગી જાય અને સરસ રીતે ચડાઈ જાય. તો મસ્ત મજાનો આપણો આ મેંદાનો લોટ બનીને તૈયાર થયો છે. તમે આમાંથી પૂરી, ચકરી, ખાખરા કોઈ પણ વસ્તુ આમાંથી તમે વણી શકો છો. તો આ સાણને આપણે સાઈડમાં લઈ લઈશું અને સરસ મજાનો આપણો આ મેંદો બનીને તૈયાર થાય છે. જો તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવે તો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને તો આ મેંદો જોઈને પૂરીઓ બનાવવાનું મન અત્યારથી થઈ ગયું છે. જ્યારે આપણે આ મેંદામાંથી પૂરીઓ બનાવીએ ત્યારે તે પૂરીઓનો પણ વિડીયો આપણે જરૂરથી લઈશું. અને આ મેંદાને મેં એક ડબ્બામાં ભરી લીધો છે. કાચની બોટલ અથવા તો આવી રીતના કોઈ પણ ડબ્બો હોય તેમાં આપણે આ મેંદો ભરી લઈશું. અને મળીએ હવે નેક્સ્ટ